આસોજ ગામમાં અનુસૂચિત જાતિનો એક હોલ બનાવવાનો હતો અને આ હોલ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ આવી, પરંતુ એક વ્યક્તિ અને એ વ્યક્તિ તાલુકા પંચાયતનો સદસ્ય છે જેઓનું નામ મણીલાલ છે, તેઓ દ્વારા જ લોબિંગ ચલાવવામાં આવી છે. લોબિંગ એટલે એવી કે આ જ ગ્રાન્ટનો ઉપયોગ તેઓના ઘરની બાજુમાં આ જે ગ્રાન્ટ છે તે ફાળવી છે અને ત્યાં તેમનો ઉપયોગ કર્યો છે. ત્યારે સ્થાનિકો રોષે ભરા છે અને રોષે ભરાતાની સાથે જ જિલ્લા કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. આસોજ તાલુકા પંચાયતના સદસ્ય અગાઉ પણ તેમની જગ્યાએ ₹8,00,000માં ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરીને સરકારના ખોટી જગ્યાએ પૈસા વાપરે તેવી માહિતી સામે આવી હતી. હાલમાં જે રૂપિયા જે છે તે 30 લાખ તરફ સરકાર તરફથી આવ્યા હોય તે પણ ખોટી જગ્યાએ વાપર્યા છે તેવું લોકોને લાગી રહ્યું છે. લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ માથાભારે વ્યક્તિ હોય તેઓ દ્વારા લોકોને મારઝૂડ કરવામાં, ધમકી આપવામાં આવી હોય તેવી અનેક માહિતીઓ સામે આવી છે. ગામના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવે છે. સાથે આ કામ કરવા માટેની ખોટી લોકોને એટ્રોસિટીની ધમકી પણ આપવામાં આવી છે. ગ્રામના જ પ્રથમ નાગરિક એવા સરપંચ અને તેમની બોડીને ખોટી રીતે ધમકી આપીને પંચાયત ઉપર હુમલો પણ કરવામાં આવેલો હતો. ગામના તલાટી મંત્રી ઉપર તેઓએ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ રજૂઆત કરતાં જ મારી નાખવાની ધમકી આપવામાં આવી, સાથે ગામમાંથી બહાર કાઢી નાખવાની પણ ધમકી આપવામાં આવી. સાથે જે એક પરિવાર પર મહિલાનો હાથ ફ્રેક્ચર કરી દીધો હતો, ત્યારે આસોદ ગામના એક પરિવારને નાત બહાર પણ મુકાયો હતો. આ ગામના લોકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ આજ પોલીસ સ્ટેશને વિડીયો રજૂઆત કરી છતાં યોગ્ય જવાબ ન મળતા આજે આસોજ ગામના સ્થાનિક લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે. વડોદરા તાલુકાનું આસોદ ગામમાં સરકાર દ્વારા 30 લાખ રૂપિયા અમને ગ્રાન્ટ આપવામાં આવી છે અનુસૂચિત જાતિને. અમને ખુશી છે, પરંતુ વડોદરા તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન ખોટી દાદાગીરીને એમની સત્તાનો દુરુપયોગ કરીને એમના ઘરની બાજુમાં બનાવવાનું કહે છે. એમને દારૂની મહેફિલો કરે છે. આજે બી દારૂની મહેફિલ કરે છે. ગઈકાલે બી કરતા હતા ને ડેલી એમને મહેફિલો કરવા માટે ના હોલ બને તો એમને મહેફિલો કરવામાં મજા આવે, એમના ઘરના ઉપયોગમાં વાપરવા માટે મજા આવે ને લોકોને એમને વાપરવા નહીં રહેવા એટલે એમને પર્સનલ જગ્યા હોલ વાપર્યો છે એટલે એમની ઘરની બાજુમાં બનાવવા માટે એ કરે છે. આ ગ્રાન્ટ અમને ધારાસભ્યોની ભલામણથી, સાંસદની ભલામણ હતી ને જિલ્લા પ્રમુખ સાહેબની તમામની ભલામણથી અમને આ ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટ મળી અમને બહુ ખુશી છે અને અમને બહુ આનંદ છે, પરંતુ આ તાલુકા પંચાયત સદસ્ય માથાભારી હોવાથી એના ઘરની બાજુમાં જ બનાવે એ અમને થોડું દુઃખ છે. આ સુરેશભાઈ મનીલાલ મકોના વડોદરા તાલુકા ડુમાળ પંચાયતના સદસ્યો છે ને ન્યાય સમિતિ ચેરમેન છે. એ એવું જ કહે છે તો પછી આ હોલ મારી જગ્યા જ બનો છો. અગર જો મારી જગ્યા નહીં બને તો હું ગામમાં 2-3 મર્ડર કરવાના થશે તો બી કરી નાખીશ. હાલમાં એક માસીનો હાથ ભાગી નાખ્યો છે, એક કુટુંબને નાતબારા મૂકી દીધા છે ને મારી ઉપર એ લોકોએ આખા 200-300 જણને હુમલો કર્યો હતો ને મને રાતે હળગાડી દેવાની ધમકી આપી. એ બાબતની મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી કરી છે. અગાઉ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત, સાંસદને રજૂઆત, અમે તમામ લોકોને રજૂઆત કરી ને તમામ લોકોની માંગણી એવી છે. ગામમાં તમામ લોકોના 80% લોકો ગરીબ છે. એ જગ્યાએ હોલ બને ને એ જગ્યાએ હોલ બને લોકો વાપરે એવી માંગણી છે, પરંતુ તાલુકા પંચાયત સદસ્યો નથી ધારાસભ્યોને ગોતતા, નથી સાંસદને નથી ગોતતા ને ગ્રામ પંચાયતને તો સરપંચને ને તલાટી ઉપર એમને હુમલો કર્યો છે મારી નાખવા માટે ને એટ્રોસિટીની ધમકી બતાવી છે. જો અમે આ હોલ તમામ લોકો વાપરે એવી જગ્યા બને એવી અમારી માંગણી છે. નહીં બને તો અમે અહીંયા કલેક્ટર ઓફિસે ધરણા ઉપર બેસીશું. ફરીનભાઈ અશોકભાઈ સોલંકી. અમે આસોજ ગામના છે અને અમને નાતબારો એટલા માટે મૂક્યો છે કે અમે એમના વિરોધી એટલે બોલીએ છીએ કે એ જગ્યા જ્યાં હોલ બનાવવાનો છે એ અમારી પોતાની જગ્યા છે, એટલા માટે. કયું ગામ છે? આસોજ. શું કહે છે? કોણ સામેવાળું કોણ છે? સુરેશભાઈ મકવાણા. શું કહે છે? એવું કહે છે કે આ હોલ એમની પોતાની ધાક ધમકી દાદાગીરી બધી જ જગ્યાએ અમે જ્યાં જ્યાં ગયા છે ત્યાં બધાને એવું દાદાગીરીથી જ કહે છે કે મારે આ જ જગ્યા પર હોલ બનાવો અને પંચાયતનું કોઈનું સાંભળતા નથી અને સરપંચને ધમકી આપી છે એમણે કે જો મારું કહેલું નહીં સાંભળો તો હું એટ્રોસિટી મૂકી દઈશ. પોતાની નાતનો જે આપણને કાયદો મળે છે એનો દુરુપયોગ કરી રહ્યા છે ભાઈ. એટલે જે પદ મળ્યું છે એનો પણ દુરુપયોગ? હા, એ પદનો પણ એ દુરુપયોગ કરી રહ્યા છે. હા, અમે હિન્દુ વણકર જ છીએ અને અમારા 5 જ ઘર અને એ અમારા કુટુંબી થાય છે. 5 ઘર
તમને શું કહેવામાં આવ્યું છે એનાથી? અમને એવું કહેવામાં અમને તો એ નથી કશું કહેતા, પણ વચ્ચે અમને બોલાવીને સમાધાનની વાત કરી હતી કે આપણે હોલ અહીંયા બને તો તમને કંઈ વાંધો, પણ એ જગ્યા પર એમને અમારે કોઈ વાંધો નહીં, પણ અમારી પોતાની દિવાલ પર દિવાલ એમને લેવી છે. પ્લસ એક દશા માતાનું મંદિર છે, ભાથીજીનું મંદિર હતું એ તોડી નાખ્યું છે અત્યારે, અને બેવ મંદિરની વચ્ચે એ લોકો અગાઉ પણ દારૂની મહેફિલો મતલબ પાર્ટી કરે જ છે, અને દારૂ પીને મંદિર ઉપર એ લોકો બોટલો નાખે છે ને અમે જોયેલું છે. તમને જાત બહાર કાઢ્યા તો આવે છે શું કરે છે તમારી જોડે? મતલબ તમને નાત બહાર કર્યા છે શું હવે આજે લગન પ્રસંગ હોય તો બોલાવે? અમને લગ્ન પ્રસંગમાં ના બોલાવે, જે અમને બોલાવે એ લોકોને એમની 500 રૂપિયા દંડ રાખ્યો છે. આ બેન શારદાબેન અમને બોલાવતા હતા તો એમ સુરેશભાઈના મમ્મી નરબદાબેન, એમના ભાભી હંસાબેન, એમના ભાભી હિરલ ભાભી અને સુરેશભાઈએ એવું કીધું છે, અને કવિતા એમણે બધાએ થઈને આ બેનના હાથમાં માર્યું છે, હાથની આંગળી તોડી નાખી છે, હાથનું ઓપરેશન થયું છે. જે દિવસ હાથમાં સળિયો પણ નાખ્યો છે, અને જે દિવસ વાગ્યું તે દિવસ સુરેશભાઈ પોતે બોલ્યા છે કે હું 50,000 રૂપિયા આપીશ, અને અત્યારે એ ભાઈ એવું કહે છે કે 5 રૂપિયા હું આપવા તૈયાર નથી. એટલે જે લોકો અમને નાતબારો મૂક્યો છે, અમને જે લોકો બોલાવે છે એમની જોડે આવી રીત મારપીટ કરે છે, તો અમારે કરવું શું હવે આગળ? મારું હેમલતા સચિન પરમાર.